આજે એપ્રિલ મહિનો શરૂઆત થઈ છે ને એટલે હે ને આપણે જસ્ટ આપણે મજાક કરીએ એપ્રિલ ફૂલ બોલાવવા માટે. બાકી આપણા વિડીયો હે ને રેગ્યુલર ચાલુ જ રહેશે. હા તો જસ્ટ આજે એપ્રિલ મહિનો ચાલુ થયો કીધું આજે આપણે મજાક કર્યો એપ્રિલ ફૂલ બનાવીએ આપણે યુટ્યુબ પરિવારને. તો ના ના બીજા વિડીયો ના કહેવાય. ના વિડીયો આપણે તો આ કાલ કયો કે આજ કયો બધું હરખું જ થાય ને. એ તો તોય આવે જ તે વિડીયો જો એટલે શરૂઆતમાં તો આવે જ તે. મિત્રો કેવો લાગ્યો આજનો આપણો એપ્રિલ ફૂલ વિડીયો કમેન્ટ કરીને જણાવજો બધાય. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા 10 કે ફટાફટ પૂરા કરાવો. હા 10 કે ફટાફટ પૂરા કરાવો એટલે ભાઈના લગનનું આલ્બમનો આપણે વિડીયો બનાવવાનો છે. હા તમે કોઈ કરતા નથી એટલે અમને ઉજમ નથી ચડતો કે આપણે બચાવી એમ. બોલો તો આમ ઉજમ ચડે આપણને. ફટાફટ દે ને 10 કે સબસ્ક્રાઇબ કરી દે. કાતે છે ને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને મિત્રો વાગી ગયા છે સવારના 9 થઈ ગયા છે. અને હાલો હવે મિત્રો આપણે નવા દિવસે પાછું નવું કામ ઉપાડવાનું. અમારે દરરોજ નવું કામ હોય ગાબા. શું કામ ચલાવવાનું છે? ડુંડા જાઈના લણવા છે. આ જાઈના ડુંડા લણવા જાવું છે. થોડુંક મોડું બીજું નવું કામ છે. કઈક ને કઈક નવું કામ અમારે હોય જ તે. બધી ખૂટે જ નહીં, કઈક ને કઈક તો હોય જ તે અમારે. બધાને જો અત્યારે નીણ પોળો કરી દીધો ને મંડી ગયા છે ખાવા બધા. જો ને હવે ડાયરો જવું છે આપણે આગળ કીધું એમ જાઈના ડુંડા લણવા. કલ્પેશે દાંતડું સલાખી તૈયાર કરી લીધી છે. આપણે રોજ નવું કામકાજ ગોતવું પડે. ખેડૂત કામ ખૂટે જ કઈક ને કઈક તો હોય જ. આપણને એમ થાય નવરા થઈ ગયા આપણે જાય ફરવા જાય, કઈક ને કઈક કાયમ આવીને ઊભું જ રહી જાય. આપણે આવું બધું કામ કરી રહીશું તો હજુ મગનું વાવેતર કરીશ. મગ કિશે મને લીંદો. હા મગ તો 10-15 દિન લીંદે એવા થઈ જશે. જાય રહી તે હવે આ ડુંડા લણાઈ જાય ને પછી એને જાહેર વાટવી છે આપણે. અહીં રહી ને એ કાલે છે ને તારે આવું ને ડુંડા લણવા હે ને દર્શન? હા પાડે દર્શન ને વાળ કપાઈ નાખ્યા હો હે દર્શન. આવડા કપાઈ નાખ્યા હોત તો હજુ આડા આવે છે. તો કેમ આડા આવવા મીંડ્યા? આમ આમ કરી ને પછી આમ કાતરે કાપી નાખાય. જો આપણે કેવાય એમ કાપી દે તો હરખા આપણે કેવી એમ આપણે બધા કાપી નાખો તો કે હિમ નો હારા લાગે. હરખા કાપો એમ કે હરખા કાપવા પડે. ટકો કરાવી નાખો કા દેશે ને આપણે એક દી જાય જશે ને આપણે બે ટકો કરાવી નાખો ક્યારે છે ને. આપણે જો દાંતડું ને થેલી લઈ લીધી છે, સલાકી લઈ લીધી. ડુંડા લણી એમાં નાખતા જાય. એમાં નો દામ હાલે કોક ખરાઈ પા કબૂતર ને સકલા વીણી જાય પાછા. એટલે ટોપી મારે પહેરવાની બાકી છે. પડામ દેવું જ પડે, ધરતી માતાને દેવું જ પડે, બધું ન લઈ જાય. એવું તો ખરી જ જાય. આપડી ટોપી મિત્રો લઈ લે. હાલો ટોપી તાર લેવાની દર્શન ટોપી? દર્શન ના પાડે ટોપી પહેરવાની. ચાલો ડાયરો બનાવી જો હવે હે ને અમે મારું નવું કામ આજે ઉપાડીએ. રાજવીરભાઈ ગયા સાયકલમાં રમે. કા રાજવીર હે ને સાયકલમાં રમે. સાયકલમાં જો હા અહીં ગયો જો સાયો આવી ગયો મસ્ત મજાનો. અને મિત્રો આપણે કાલનું જો લસણના ચોટલા ગુથેલું ચાયના પડ્યું હોય ગયું અને બાળકો રમે છે અહીંયા. કાલે રમતા હતા, આજે મીંડા રમવા. શાક શેનું શાક આજ બનાવવાનું નહીં ગયા? ગુવારનું બનાવવાનું. ગુવાર તો ક્યાંય છે નહીં. સોનું તું શું બનાવે? ભીંડાનું શાક બનાવે. કાલ તો
લીમડાનું શાક બનાવ્યું તો આજે મૂળાનું ભીંડાનું બનાવે છે. ને મિત્રો આપણે ગુંદા જાય ફાલ આવ્યો તો એમાં જો આવડા ગુંદા થઈ ગયા છે મસ્ત મજાના. એ ટાઈમ લૂમે જીવે જુઓ નકરા સ્વીટા ને હેઠે પથારી થઈ ગઈ છે ખરી જાય છે ઝીણા ઝીણા હોય ને નકરા જ ખરી જાય. આપણે જવાનું છે હે આમાં તો જો લુરખા સ્વીટા મિત્રો જો દેખાય મસ્ત મજાના ગુંદા થઈ ગયા લૂમે જુમે જુઓ નકરા સ્વીટા હે. ને આપડી મિત્રો જુવાર કોટાઈ ગઈ છે ચાય બતાવું મિત્રો મજા આવી જાય મસ્ત મજાની કોટાઈ ગઈ છે. જાય તે 2-3 દિવસમાં મસ્ત મજાના લીલા લીલા સા દેખાય છે. અંચાપા મોડાકથી પીધી હતી ને બીજા દિવસે. ચાલો મિત્રો આપણે જવાનું છે ડુંડાલણમાં મોડું થઈ જાય પછી ડુંગળીને હવે ઉબાળવાની છે થોડાક દિવસમાં. બધું કામ ભેગું થાય આ ડુંગળી ઉબાળવાની થાય છે ને ઓલી જાયરે વાઢવાની છે નીંદવાનું બધું ભેગું થાય. ફાલ આવ્યો કે ના આવ્યો હું ફાલ નો આવ્યો પોર હવે આવશે ફાલ. ઓલા જાંબુડામાં આવ્યો દેશી જાંબુડા ઝીણા કટલી આવે ને હા એને ઘણા વર્ષ થઈ ગયા. ચાલો હવે આપણે આપણી ઓરિજિનલ શિયાળું જુવાર છે ને જાણવાની છે આપણી. અંચાર અંધારું આવે મિત્રો અંચાર દેખાય કેવા મસ્ત મજાના દાણા છે ગોળ ગોળ ડુંડા છે લણવાના છે બધા. મોટા મોટા જબરા ડુંડા છે બધી બાજુ. ચાલો મિત્રો હવે આપણે બહુ વિડીયો શૂટ નથી કરવા ફટાફટ લઈ આવે મંડી ભાઈ આવશે ને તો કદાચ થોડો જાય વિડીયો શૂટ કરશું આપણે. ઉભા ઉભા લણવાની મજા આવે નહીં હાલો ફટાફટ છે ને મંડી જઈ આવા દડા લણવા. ચાલો મિત્રો આપણે પાણી ઠેલી જો ભરાઈ ગઈ માન ઓછી થાય એટલી ઠેલ્યું છે લગભગ અંદાજે મણ ઉપર વજન થઈ ગયું એક ઠેલીમાં અડધી પાણી ભરાણી છે. એમાંય પાછા નકો ડુંડાઈ રહ્યા ને એટલે કે મસ્ત મજાના દડા છે મોટા મોટા દાણા એકદમ સરસ 1 નંબર ક્વોલિટી છે ટપોરા દાણા છે. એક ડુંડો 250-500 ગ્રામ ના હશે. હજુ અડધે ની જ પોઈ ગયા હતા એટલી થેલી ભરાઈ ગઈ છે. એક ગાંડી થવા આવી ગઈ. તો જો મિત્રો આ બાજુથી મસ્ત મજાનો ડુંડા દેખાય. આ બાજુ બધે પોપટ આંચા આવ્યા નથી ને ઉલકા ઝાડવા હતા અહીંયા આગળ ખાઈ ગયા છે. આંચા છે મસ્ત મજાની જુવાર છે એ રીતના લણવાની હોય દાંતડે કાપવાના. નક્કો ડુંડા એટલે સકલા ઓછા ખાયા. પોપટ ખાય કે ભાઈ સકલા ન ખાય કે હા પોપટ આવે ને એટલે બધું આખું સસેડી જાય. જો અહીંયા આ ડુંડો સાફ કરી ગયા પોપટ ખાઈ જાય બધું. હાલો મિત્રો બાપુ છે ને એક ગાડી લઈને જાય છે ઘરે ને આ બાજુ બા હોતા કે આવ્યા છે આંટો મારવા. અંચે પોણા કેરો લણાઈ ગયો થોડોક બાકી પછી સામે જવાનું વિલા પારવા ડુંડા હે લણ લે બતાવું સારી લણવા આવ્યા
આટો મારવા આવી. આ તો મારે સબ્જી ભાઈ શું કરે છે? દાદા શું કરે? એમને જાહેર લડે ને અમે થોડા આંટા મારી હા કોઈ લણી નથી એટલે શીખવાડવું પડે ને. કાંઈ નહીં લણી જ છે ને ઘણા વરા થઈ ગયા આ ભાગમાં જ હતી થઈ ગયા લણી આપણે ખેડૂ છે ઈ ખેડૂ થોડા ભૂલી જાય ભાઈ બી આવ્યો રહે રે ને ખૂટી ગયું જાય આવી તી ને પકાડી ગયું જો એમ થોડું હાલે તરત આવું પડે મેં નો લઈને આવો જ કાંઈ નહીં 10-15 ડુંડા લઈને એ આવ્યા. દાદા તમારે ઠેલી કરતા માર ઠેલીમાં જાજા હતા ડુંડા કાઈ ગયું લઈ ના ગયા ના 10-15 ડુંડા જ હતા કાંઈ ખોટું દા બોલે પણ ભાઈ ડુંડા દે હો. હમણાં ઠેલી ઠલવે તો ખબર પડે તમારે ઠેલી માં કાંઈ છે દે ઈ તો કલ્પેશ લઈને વહી ગયો હમણાં. હા ખોટાવ અત્યારમાં જો વીણા છે તું જ તું જ આપણે સુકાઈ ગઈ હતી ને એક છોડવો હતો લેતા જ આમથી પાકીને ખરી જાય છે હવે હું છે ને આ થેલીમાં મિત્રો આપડા દેશી ટમેટા વીણ લે ઉલકા એક બે છોડવા છે હું શીંગું વીણ લઉં ફટાફટ વીણ લે હાલો હજી ગુંડા લણવા જવાનું છે હવે ના થોડા પછી કરો. જો તો આવું ને આવું જ કામ કરે ક્યાં હાચી જ છે. મારે શીખવું નથી દખાતી એટલી લે હરખી કરતા હો તમારે હરખી રવા દેવી પડે ને મેં આપણે કાંઈ નથી કર્યું તમારે થેલીને હો આઈડોય નથી તમારે થેલીને ચાલો ડાયરો આપણે ને હવે ટમેટા વીણ લઈ ગયા અહીં લાલ લાલ દેખાય જ્યાં કોક કોક છે અહીં ગયા દેખાય અને અંદર 2-3 છોડવા છે તો એ હું ફટાફટ વીણી લઉં એક પૂળો જાહેરને વાટ લીધો છે જો બસ કોઈ વાત ખાય એક પૂળો લઈ લઈ ગાયને ખવડાવવા ખાતું ને ખોટો ઓલો થાય ધક્કો ખાલી હાલી જવું એ કરતા હા ને આપણે પૂળો વાટતા જઈ હિંગમાં એક થઈ જાય પછી એક પાછો વાટી જઈશું એ ગાય પોઈટું પડ્યું છે ભાઈ લેતા આવશે આપણે હે ને પૂળો લઈ વ્યા જઈએ ઘરે અહીંયા નાખી છે આપણે ડુંડા ઉકવા માટે 2 ગાડી જેવા થાય અને અડધું જો ભાઈ લઈને આવ્યા આવી ગયા એક થેલી લાવી તું એક થેલી લાવી ટમેટા હા એમાં ના 250 ગ્રામ વજન છે ને આટલી લાવી એક ગાડી ડુંડા લાવી એમાં ઠલવી દેવાનું છે મસ્ત મજાનું મોટા મોટા ડુંડા બાળકો જો કાલની જેમ પાછા મંડી ગયા છે રમવા કેમ કેમ હમણે શું બનાવે રામ સીતા એવું કઈક લખેલું છે આમાં જો પૂરું બેન નીકી નાખે મમ્મી પાસે જાય હાલો મમ્મી પાસે જાય કેવા મસ્ત મોટા મોટા ડુંડા છે અચ્છા છે જય રાખને હાલો એ જો રણવા જવાનું ડુંડા કે ફૂટ્યા હું હું કે આ ડુંડા ને બાજેલ ડુંડા એવું કઈક છે બાદલ કે બાદલ કે બાજેલ ડુંડા એમ છે હા ઈ કઈક નકો ડુંડા આવે હાવ આ નકોર આવે ને અસલ ગોળ ડુંડું આવે બાજેલ ડુંડા કે બાજેલ બાદલ કે બાજેલ કે બાજેલ એવું કઈક કે છે ઓકે હે કમેન્ટ કરજો મિત્રો કમેન્ટ કરીને જણાવજો આને કેવા ડુંડા કહેવાય બાજેલ કહેવાય બાજેલ કહેવાય શું કહેવાય કમેન્ટ કરજો હાલો એ જો લણવા જવાનું હાલો તે લણી ઓલી સલાખી ખાલી કરી નાખવાની ગયા છે આપણે બપોરના 2:30-3 જેવું થઈ ગયું છે અને બપોરા કરી લીધા અને હવે હે ને આપણે જવા દઈએ આપણા ઠેકાણે લીમડાના છાયા ને આસોપાલના છાયા કલ્પેશ તાયના ને ગયો તાર નહીં થાવું લીમડે પવન ના પણ લીમડાના આસોપાલનો છાયા હોય એટલે ત્યાં મજા આવે હોવાની એટલે જો હું હાલો જાઉં છું હું આ બાર તો ક્યારના વહી આવ્યા ખાઈને વહી આવ્યા તરત લીમડા છાંયો મસ્ત મજાનો આશો પાલનો આવે મજા આવે હોવાની કાબા ઓલી ઘોડી રહ્યું ને ત્યાં લઈને વહી જાય ખાટલો આપણો આ ખાટલો ત્યાં ઢળીને લેતા જઈએ એટલે હે ને મજા આવે ને હોવાની ને હજુ તો મિત્રો આપણે ઘઉં જોખવા 10 મણ જેવા એટલે બાપુ લેવા ગયા થેલી નવી થેલી લઈને આવે એટલે ઘઉં જોખવાના હે જોખી નાખીએ
પછી કરીએ આરામ. અને બનાવી જો વિડીયોમાં સાંજના 6 થઈ ગયા છે અને આપણે બધાને જો બુલેટ ઘાસ વાટી અને નાખી દીધું તો મંડી ગયા બધા ખાવા. અને અમારે રાજવીરભાઈ જો પપ્પાને મદદ કરાવે કાઢી હે ને રિપેરિંગ કરાવે ને. કેમ છો યુટ્યુબ ફેમિલી? કેટલા વાગી ગયા? 6 વાગી ગયા. શું કહેવાય 6 વાગ્યા પછી? શું કહેવાય? શું કહેવાય ઢીંગુ? હે કાંઈ નહીં, વાંધો નહીં, જે કહેવાતું હોય આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો આપણી આજ ગામડાની ખેડૂતની ચેનલના રામ રામ. રામ રામ બધાને. ઢીંગુ કહેતા તો રામ રામ કહેતા. પંખો ફેરવે ઓલી બાજુ. હા ઢીંગો, ઢીંગો આવકલે આવકલે પંખો ફેરવે ઢીંગો. આંગળી આવી જાય ને હો તારી ઢીંગો. એટલે ફેરવો વાગી ગયા છે આપણે સાંજના 7:15 થઈ ગયા છે. અને જો ગાય દોઈ છે. આ તો મારો વારો આવી ગયો ગાય દોરાવ. ખબર કલ્પેશભાઈ ની તબિયત બગડી ગઈ, શરદી થઈ ગઈ. મારી ઘોડે પાણી ચાલુ થઈ ગયા, ચીકુ આવવા માંડ્યું. કલ્પેશ બાપુ ગયા દવા લેવા. આ તો ગાય દોરાવું છું. જો ગાય દોવાનું કામકાજ ચાલુ છે. અને અમારો ખુલ્લો જો ગાયનો રૂમાલ સાટે. ખુલ્લો સાટે માં એને ન સાટે. કાં ખુલ્લા હે ને વારા ફરતી બે સાટે. બાળકો બધા જો ઓલી બાજુ ફળિયામાં રમે છે.